સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર તો ભારત સરકારે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટો 20 એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેરાત કરી છે। તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે। ફેક્ટરીઓમાં આરોગ્યલક્ષી સૂચનોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ મનરેગા હેઠળ ગામોમાં કામો શરૂ કરવામાં આવશે। મચાવ્યો છે ત્યારે લોકડાઉનના ચુસ્ત અમલ વચ્ચે 20 એપ્રિલ બાદ મળનારી છૂટછાટ અંગે રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે। તેમણે કહ્યું છે કે 20 એપ્રિલ પછી કઈ બાબતોમાં છૂટ આપવામાં આવશે। સરકાર દ્વારા મળનારી આ છૂટમાં કેવા પ્રકારના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે તે પણ તેમણે જણાવ્યું। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્રતયાએ ચર્ચા વિચારણા કરીને રાજ્યમાં પણ વાણિજ્યિક ઉદ્યોગ અને બાંધકામને લગત વસ્તુઓમાં બાબતોમાં 20મી તારીખથી આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે। ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે। આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વ્યવસ્થા શરૂ કરવામાં આવનાર છે। એનો સંપર્ક કરવાનો રહેશે। આ કમિટીને એવું મેન્ડેટ આપવામાં આવ્યું છે કે કંપનીઓ કેવી રીતે ક્યારે પોતાનું ઉત્પાદન શરૂ કરે એ કમિટી નક્કી કરશે। આજે 16મી તારીખ છે અને 20મી તારીખથી આ ઉદ્યોગોને ધીમે ધીમે શરૂ કરવામાં આવશે, પરંતુ અમુક બાબતો છે જેનું ખૂબ જ ચોકસાઈથી ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે। 20 એપ્રિલ બાદ ઉદ્યોગોને ધીમે ધીમે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે। આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે। ઉદ્યોગોને કેવા પ્રકારના ઉદ્યોગોમાં છૂટછાટ મળશે તેના પર નજર કરીએ। દરેક જિલ્લામાં સ્થિતિ મુજબ 7 સભ્યોની કમિટી છૂટછાટનો નિર્ણય કરશે। કમિટીમાં કલેક્ટર, જીઆઈડીસી વડા, લેબર ઓફિસર સહિતના સભ્યો હશે। ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજના શરૂ કરાશે। જળસંચયના કાર્યને પ્રાથમિકતા અપાશે। શહેરમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગ, મિકેનિકલ, ટેકનિશિયન અને પ્લમ્બરને મંજૂરી। કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં શ્રમિકોના રહેવા અને જમવાની વ્યવસ્થાની શરતે મંજૂરી। ઔદ્યોગિક વાણિજ્યિક એકમોમાં થર્મલ ગન, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ। દરેક સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ, અલગ આવવા જવા અને લંચનો સમય ફરજિયાત। કેમ્પસમાં શ્રમિકોને રાખવાના અને બાકીના માટે આવવા જવાની વ્યવસ્થા કરવી। હોટસ્પોટ વિસ્તારમાંથી કોઈ શ્રમિક કામ પર ન આવે તેનું ધ્યાન રાખવું। નિયમોનો ભંગ થશે તો છૂટછાટ નહીં મળે અને મંજૂરી તાત્કાલિક ધોરણે રદ થશે। સરકારે આપેલ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં મળવાપાત્ર રહેશે। ફેક્ટરીમાં આરોગ્યલક્ષી સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તેમજ સાઇટ પર શ્રમિકોને રહેવા અને જમવા જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે। આ ઉપરાંત મોટર મિકેનિક, પ્લમ્બર સહિતના સ્વરોજગાર ધરાવતા કામકાજને છૂટ અપાશે, પરંતુ જો એક પણ નિયમનો ભંગ થશે તો મળેલ છૂટછાટ તાત્કાલિક ધોરણે રદ થઈ જશે। રાજ્યમાં કોરોના પોઝિટિવના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ વધારે અને વધારે મુશ્કેલ થઈ રહ્યું છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે જાણકારી આપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે અમદાવાદના કોટ વિસ્તાર બાદ હવે સુરતના 5 વિસ્તારમાં કર્ફ્યુનો આદેશ આપવામાં આવ્યો છે। કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ભંગ કરતા જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં જે ભાગોમાં કર્ફ્યુ છે ત્યાં બપોરે 1 થી 4 વચ્ચે આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે અને આવશ્યક સેવાઓ માટે હેરફેરની છૂટ આપવામાં આવેલ છે। આવા સમયે ઘણી જગ્યાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોવાનું ધ્યાને આવેલ છે। આવી બાબત જો હોય અને ધ્યાને આવશે
અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે. કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીની મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જો તેમાં પણ જાહેરનામાના ભંગના કોઈ બાબત ધ્યાન આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આજ સુધી 31,779 વાહનો છોડવામાં આવેલ છે. આગામી 3 થી 4 દિવસમાં તમામ કમ્પાઉન્ડેબલ વાહનો પરત આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે. અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ જાહેર આવ્યા બાદ તેમના પરિવાર અને કાર્યકરોના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા હતા, જેમાં પરિવારના 5 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇમરાનના પરિવારમાં પોઝિટિવ જાહેર થનારમાં તેમના ભાઈ, ભાભી, 2 ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો સમાવેશ થાય છે. ત્યારે તમામને એસવીપી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દેશમાં કોરોના મહામારીના સંકટને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે આપણે એક ગંભીર સ્થિતિમાં છીએ. તમામ રાજકીય પક્ષોએ એક થવાની જરૂરિયાત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે છેલ્લા 2 મહિનામાં મેં ઘણા એક્સપર્ટ સાથે વાતચીત કરી છે. લોકડાઉન માત્ર પોઝ બટન છે. લોકડાઉન માત્ર તેમને સમય આપી શકે છે જેનાથી તમે તૈયારી કરી શકો છો. કોરોનાને હરાવવા માટે ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ. વાયરસની આગળ રહીને કામ કરવું પડશે. कोविड वायरस से लड़ने के लिए मेन जो हमारी फोर्स है वो स्टेट लेवल और डिस्ट्रिक्ट लेवल पे है. जो केरला में सक्सेस, वायनाड में जो सक्सेस हुई है वो बेसिकली जो डिस्ट्रिक्ट लेवल की मशीनरी है वो इफेक्टिव काम कर रही है. तो मेरा एक सजेशन है कि कोविड के खिलाफ जो लड़ाई हो वो टॉप डाउन ना हो, वो बॉटम अप हो. और प्राइम मिनिस्टर जो स्टेट्स के चीफ मिनिस्टर्स हैं, जो डिस्ट्रिक्ट्स हैं, उनको एम्पावर करें. प्राइम मिनिस्टर का रोल आर्मी को एम्पावर करने का है, फोर्सेस को एम्पावर करने का है, स्टेट्स को पैसा पहुंचाने का है. टेस्टिंग पे मैंने कहा, देखिए अब जो हुआ हो गया उसको भूल जाइए, क्योंकि यहां पे अब हम ऐसे लेवल पे पहुंच गए कि ये अब इमरजेंसी सिचुएशन हो गई है. तो मुझे ये कहना कि भाई ये नहीं किया, वो नहीं किया, वो मैं नहीं करना चाहता हूं. जो किया किया, जो नहीं किया नहीं किया. अब आगे देखते हैं और मिलकर हिंदुस्तान यूनाइट होके इस चीज से लड़े और इससे देश को भी फायदा हो. कोविड वायरस से लड़ने के लिए मेन जो हमारी फोर्स है वो स्टेट लेवल और डिस्ट्रिक्ट लेवल पे है. जो केरला में सक्सेस, वायनाड में जो सक्सेस हुई है वो बेसिकली जो डिस्ट्रिक्ट लेवल की मशीनरी है वो इफेक्टिव काम कर रही है. तो मेरा एक सजेशन है कि कोविड के खिलाफ जो लड़ाई हो वो टॉप डाउन ना हो, वो बॉटम अप हो. और प्राइम मिनिस्टर जो स्टेट्स के चीफ मिनिस्टर्स हैं, जो डिस्ट्रिक्ट्स हैं, उनको एम्पावर करें. प्राइम मिनिस्टर का रोल आर्मी को एम्पावर करने का है, फोर्सेस को एम्पावर करने का है, स्टेट्स को पैसा पहुंचाने का है. टेस्टिंग पे मैंने कहा, देखिए अब जो हुआ हो गया उसको भूल जाइए, क्योंकि यहां पे अब हम ऐसे लेवल पे पहुंच गए कि ये अब इमरजेंसी सिचुएशन हो गई है. तो मुझे ये कहना कि भाई ये नहीं किया, वो नहीं किया, वो मैं नहीं करना चाहता हूं. जो किया किया, जो नहीं किया नहीं किया. अब आगे देखते हैं और मिलकर हिंदुस्तान यूनाइट होके इस चीज से लड़े और इससे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન લંબાવવાથી સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં મજૂરો
ઘરે પરત જવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે સુરતના ચોક બજાર પોલીસની હદમાં આવેલા પંડોળ વિસ્તારમાં પણ મજૂરોએ પાછા જવાની માંગ કરી હતી। જો કે ચોક બજાર પોલીસે સમયસર સ્થળ પર પહોંચીને આ પરિસ્થિતિને કાબૂમાં મેળવી લીધી હતી। લોકડાઉન લંબાવવામાં આવતા ક્યાંક ને ક્યાંક પરપ્રાંતીય મજૂરોની ધીરજ ખૂટી રહી છે। ગઈકાલે સુરતના વરાછા બરોડા પ્રેસ્ટેજ પર મજૂરોના હંગામા બાદ આજ રોજ વેડ રોડ પંડોળ વિસ્તારમાં આવેલા મજૂર અને પરપ્રાંતીય વિસ્તારોમાં મજૂરોએ હલ્લાબોલ કર્યું હતું। જોકે ચોક બજાર પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મજૂરોને વેરવિખેર કર્યા હતા અને તેમને સમજાવ્યા હતા। મજૂરોની ક્યાંક ને ક્યાંક માંગ એ હતી કે તેઓને બસ ઘર જવું છે। જોકે પ્રશાસન અને હાલમાં જ પાલિકા કમિશનર કલેક્ટર અને જે ડૉક્ટર ધવલ પટેલ એ વચ્ચે મિટિંગ થઈ હતી અને તમામને જે સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે। ખાવા પીવાની સુવિધાઓથી લઈ દરેક પ્રકારની સુવિધા જે મજૂરોને આપવામાં આવી રહી છે, છતાં મજૂરો ક્યાંક ને ક્યાંક વતન જવાની જીદ પકડીને બેઠા છે। જોકે હાલ પોલીસ વચ્ચે પડી છે અને પોલીસ આ અંતર્ગત તેઓને સમજાવવાનો પણ પ્રયાસ કરી રહી છે અને તમામને પોતપોતાના જે સ્થળ છે, ફેક્ટરીના યુનિટો છે, જ્યાં તેમના રહેણાંક વિસ્તારો છે ત્યાં તેમને પરત મોકલી આપ્યા છે। પણ હાલ સવાલ એ ઉઠે છે કે આગામી દિવસો જ્યારે લોકડાઉનનો સમય હજુ 21 દિવસ લંબાવવામાં આવ્યો છે, 3 તારીખ સુધી જે વધુ જે નવો જે લોકડાઉન પીરિયડ નક્કી થયો છે તે મુજબ જો સરકાર ત્યાં સુધી આ તમામ મજૂરોને હાલ જે માંગ છે તે પોતાના રાજ્યોમાં માંગો કરી રહ્યા છે કે તેઓને બોલાવવામાં આવે। જોકે હાલની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને સુરત શહેર વિસ્તારની જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતાં પ્રશાસનની એક જ સલાહ છે આ તમામ મજૂરોને કે તેઓ પોતપોતાના સ્થળે જ રહે અને જો બહાર નીકળશે તો તેમની સલામતીનો જોખમ સાથે અન્ય લોકોની સલામતીનો પણ જોખમ છે તે જોતાં હાલ તમામ મજૂરોને ચોક બજાર પોલીસ દ્વારા પોતપોતાના સ્થળે મોકલી આપવામાં આવ્યા છે અને હાલ સુરત શહેરમાં જંપાભરી શાંતિ છે। કેમેરામેન અલમાઝ ખાન સાથે કાદિર શેખ, સુરત। સુરતમાં કોરોનાનો કહેર વધતાની સાથે 5 જેટલા વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનરે આ બાબતે એક ઓટલા પરિષદ યોજીને કહ્યું હતું કે 24 કલાકમાં 35 જેટલા પોઝિટિવ કેસો આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 22 મે સુધી સલાબતપુરા, મહિધરપુરા, અઠવા લાઇન્સ, લિંબાયત, લાલગેટ સહિત આ 5 વિસ્તારોમાં આજ રાત્રિથી 12 વાગ્યાથી કર્ફ્યુ લાગવાની જાહેરાત કરવામાં આવી હતી। વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ, SRP વત્તા જે અન્ય બહારથી DGP સાહેબ દ્વારા જે પોલીસ અધિક્ષક, SP કક્ષાના અધિકારીઓ, ACP કક્ષાના અધિકારીઓની જે ફાળવણી કરવામાં આવી છે એ દરેક પોલીસ સ્ટેશનમાં એમને તૈનાત સૂચક કરવામાં આવ્યા છે અને સંપૂર્ણપણે કર્ફ્યુનો અમલ થાય એની તકેદારી રાખવામાં આવશે। જો એ વિસ્તારના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે અને કર્ફ્યુની પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે તો આવતા સમયમાં એ બાબતે પણ વિચારણા કરવામાં આવી શકે છે। આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર અંદર એમને જવાનું નથી। કદાચ મેઇન રોડથી જો કોઈ બીજા રોડ પર જતા હોય, બીજી જગ્યાએ જતા હોય તો એ છૂટ આપીશું, પરંતુ વિસ્તારોની અંદર એમને કોઈ આવશ્યક ચીજ વસ્તુઓ લઈ અને જવાનું નથી, કારણ પ્રોવિઝન સ્ટોર છે એ પણ બંધ રાખવાના છે। ફક્ત દૂધ અને શાકભાજી પૂરતી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બહુ લાંબો સમયગાળો નથી, ફક્ત આપ જુઓ છો 5 દિવસનો જ સમયગાળો છે। તો કોરોના વાયરસને લઈને ઘરમાં જ રહો અને ડિસ્ટન્સ જાળવવાની વારંવાર અપીલ કરવામાં આવતી હોય છે, છતાં હજુ પણ ઘણી જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાડવામાં આવતા હોય છે, જેનો એક દાખલો કરજણનગરમાં હોલસેલ માર્કેટમાં જોવા મળ્યો હતો। લોકડાઉનને 24 દિવસો થયા છે, આમ છતાં માર્કેટમાં લોકોના ટોળે ઉમટેલા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવતા જોવા મળતા નથી। તો આ બાજુ નગરપાલિકા કે પ્રાંત ઓફિસરોને ટેલિફોનિક પૂછપરછ કરવામાં આવતા તેમના તરફથી સંતોષકારક જવાબ પણ મળતો નથી। ત્યારે આવા પ્રકારની સ્થિતિ માટે અધિકારીઓના સમન્વયનો અભાવ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે।
રાજ્યભરમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે, જેને કારણે સરકાર દ્વારા અપાયેલા લોકડાઉનનું પોલીસ અમલ કરાવી રહી છે. તો નર્મદામાં કોરોનાના અન્ય 3 પોઝિટિવ કેસ સામે આવતા આ જિલ્લામાં કુલ 9 કેસ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગરુડેશ્વર તાલુકામાં 1, ડેડિયાપાડા તાલુકામાં 3, નાંદોલ તાલુકામાં 4, સાગવારા તાલુકામાં 1, આમ નર્મદા જિલ્લામાં કુલ 9 કેસો કોરોનાના પોઝિટિવ આવ્યા છે. જે 9 પોઝિટિવ કેસ આવ્યા છે એ પૈકીના 6 છે એ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને 3 કોન્ટેક્ટથી થયા હોય તેવું જણાય છે. તેમની ડિટેલ અત્યારે કાઢવામાં આવી રહી છે અને તેમના કોન્ટેક્ટ પર્સનની પણ ડિટેલ કાઢવામાં આવી રહી છે. જે અનુસંધાને જે એમના ક્લોઝ કોન્ટેક્ટમાં હશે એમના પણ સેમ્પલ લઈ અને મોકલી દેવામાં આવશે. જે જગ્યાએથી આ પોઝિટિવ પેશન્ટ મળ્યા છે તે ગામ અથવા તે વોર્ડને સીલ કરી દેવામાં આવશે અને ત્યાં સઘન ચેકિંગ કરી અને જો કોઈ સિમ્પ્ટોમેટિક હશે તો એમનું સેમ્પલ લેવાનું રહેશે. અને આ રીતે આપણે તમામ તકેદારી રાખી રહ્યા છીએ. તમામ નાગરિકોને વિનંતી છે કે બને ત્યાં સુધી ઘરમાં જ રહે અને ઘરની બહાર ન નીકળે અને જે પણ લોકડાઉનના જે પણ આદેશો થયા છે તેનું પાલન કરવામાં આવે. ગુજરાતમાં કોરોના વાયરસ ધીમે ધીમે ભરડો લઈ રહ્યો છે. ગુજરાતમાં નવા 105 કેસ નવા નોંધાતા ફફડાટ બેસી ગયો છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસને કારણે કર્ફ્યુ મૂકવામાં આવ્યું છે. સીએમઓ અશ્વિની કુમારે જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યમાં 21 એપ્રિલથી કેટલીક છૂટછાટો પણ આપવામાં આવશે. माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी द्वारा समग्र ધ્યેય ચર્ચા વિચારણા કરીને રાજ્યમાં પણ વાણિજ્યિક ઉદ્યોગ અને બાંધકામને લગત વસ્તુઓમાં બાબતોમાં 20મી તારીખથી આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જેની હું વિગતવાર આપની સાથે ચર્ચા કરીશ. આજે 16મી તારીખ છે અને 20મી તારીખથી આ ઉદ્યોગોને ધીમે ધીમે શરૂ કરવામાં આવશે, પરંતુ અમુક બાબતો છે જેનું ખૂબ જ ચોકસાઈથી ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. જેમાં થર્મલ ગનનો સમાવેશ છે. કોઈ પણ લેબરર, કર્મચારી, શ્રમિક જ્યારે કામ કરવા માટે આવે ત્યારે એમના બોડીના ટેમ્પરેચર થર્મલ ગનથી લેવાનું રહેશે. ફેક્ટરીની પ્રિમાઇસને સમયાંતરે સેનિટાઈઝ કરવાનું રહેશે, સાફસૂફ કરાવવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ એનું કડક રીતે અમલ કરવાનું રહેશે. લંચનું જે સમય છે એ પણ એક જ ન રાખીને સ્ટેગર કરવાનું રહેશે. આપને ખબર છે એ રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશથી આખા રાજ્યમાં માર્કેટિંગ યાર્ડ તબક્કાવાર રીતે 15મી તારીખથી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આપને જાણીને સંતોષ થશે કે આજે લગભગ 39 જેટલા માર્કેટિંગ યાર્ડ એ કાર્યરત છે. ખેડૂતો પોતાનો માલ ત્યાં લાવીને વેચી રહ્યા છે. સાથોસાથ મત્સ્યપાલન, મત્સ્યોદ્યોગ, માછીમારીને પણ છૂટછાટ આપવામાં આવી છે. હોર્ટિકલ્ચર અને એગ્રીકલ્ચર એક્ટિવિટી, ઉનાળુ પાક જે ખેડૂતો લે છે એને પણ અગાઉ છૂટછાટ આપવામાં આવી છે. હવે સરકારે નક્કી કર્યું છે કે મનરેગા હેઠળ ગામમાં જો કામની જરૂરિયાત હોય તો મનરેગા હેઠળ આવા કામો, ખાસ કરીને બંધપાળાના, વોટર હાર્વેસ્ટિંગના, તળાવ ઊંડા કરવાના અને જેના થકી પાણીનો વધારે સંગ્રહ થઈ શકે એવા કામો મનરેગા હેઠળ જો ગામડામાં જરૂરિયાત હોય તો સ્થાનિક સમય સંજોગોને ધ્યાનમાં રાખીને
એ કામ પણ શરૂ કરી શકાશે, પણ એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સનું પાલન કરવાનું રહેશે અને ફેસ માસ્ક પહેરવાનું અને માસ્કની અવેજમાં ગમછા, રૂમાલ, ટુવાલ એટલે કે મોઢું અને નાક ઢાંકેલું હોય એ રીતે મજૂરોએ કામ ઉપર, મનરેગાના કામ ઉપર આવવાના રહેશે. અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે નરોડા વિસ્તારમાં રહેતા સ્થાનિકો અને ગરીબોને ધારાસભ્ય બલરામ થાવાણીએ માસ્કનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત બલરામ થાવાણીએ સ્થાનિક કોર્પોરેટર સાથે સસ્તા અનાજની દુકાનો પર ગરીબોને થતા અનાજના વિતરણ વ્યવસ્થાની કામગીરી પણ ચકાસી હતી. સમાચારોમાં હાલમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.